7th એપ્રિલ. કોઈને તરછોડીને મોક્ષે ના જવાય. તરછોડવું એટલે એને ગણતરીમાં નહીં લેવા, સાઈડમાં મૂકી દેવા, ઇગ્નોર કરવા. કારણ કે આત્મા તરીકે જીવ માત્રનું અસ્તિત્વ છે, અને તરછોડવું એટલે એમના અસ્તિત્વ પર ઘા કર્યા બરાબર છે. અને ત્યાં મોક્ષમાં આપણું કાયમનું અસ્તિત્વ, પરમેનન્ટ રેસિડન્સ કહીને, એ ત્યાં મોક્ષમાં છે. એટલે મોક્ષના સિદ્ધાંતના વિરુદ્ધ થઈ જવાથી જે તરછોડે એ મોક્ષે ના જઈ શકે. એટલે આખો વ્યવહાર એટલે મન વચન કાયનું માળખું આપણું જે છે તે આત્મ સ્વરૂપ થઈ જતું નથી, પણ નિશ્ચયનું પ્રમાણ આપે એવું થઈ જાય. એટલે કે નિશ્ચય પ્રાપ્તિનું પ્રમાણ આપણો જીવન વ્યવહાર આપે. અને એમાં જો આ છોડવાની વૃત્તિ કામ કરતી હોય તો એ નિશ્ચયને સીધો જ ઘા કરે છે. એટલે અંદર ના ગમતા પરિણામોમાં કોઈના માટે આવું થઈ શકે છે, પણ આપણે તરત આજના આપણે અંતરાત્મા દશાએ જાગેલા એનો પક્ષ નહીં લેવો, એની સામે બેસી જવું. એટલે કે આ તમે તરછોડો, પણ હું તમારા પક્ષમાં નથી. એટલે એ તરછોડવાનું જે ધક્કો વાગ્યો એ મોડો પડી જાય, અને ધીમે ધીમે કરીને એ આખી વૃત્તિ આપણામાંથી જતી રહે. કારણ કે હવે જે રહ્યું છે કે આ કાચો વ્યવહાર જે છે, એટલે જે વ્યવહારાત્મક થઈ ગયો તો તેને નિશ્ચયાત્મક બનાવવાનો છે. જે વ્યવહારાત્મક થઈ ગયો તો એને નિશ્ચયાત્મક બનાવવાનો છે. હવે આપણે બનાવવાનો છે, કરવાનો છે કરીને વાત કરીએ, એ કરતા ભાવની વાત નથી. એ જાગૃતિના પરિણામે શુદ્ધિકરણની પ્રક્રિયા આપણી બનતી હોય છે. એટલે ત્યાં આપણે જાગ્રત રહેવાનું છે, બસ. એટલે દાદા વારે ઘડી કહે છે ને, જાગ્રત રહો, જાગ્રત રહો. એટલે જાગૃતિ ક્યાં જોઈએ? તો આ ઉકલતા વ્યવહારની સામે. આ ઉકલતો વ્યવહાર ખામી વાળો છે, અને એની ખામી જ્યારે જ્યારે બહાર નીકળે, જેમ આપણે કહીએ ઉતાવળમાં બૂટ ઊંધી મુકાઈ ગઈ, તો આપણે બહુ વિકલ્પ કરતા નથી, બૂટ સીધી મૂકીને અંદર જતા રહીએ છીએ ઘરમાં. એવી જ રીતે ઉતાવળે કે ધીમે, જ્યારે જ્યારે આપણો વ્યવહાર ઊંધી મૂકેલી બૂટ જેવો થઈ જાય, એટલે કે અયોગ્ય થઈ જાય, તો એને આમ ન હોવું જોઈએ, આ રીતે હોવું જોઈએ. દાદા મારે આમ કરવું છે, આપ મને શક્તિ આપો. એટલે એ વ્યવહારને કારણ સ્વરૂપે જે શુદ્ધિકરણ કરવાની હતી તે તમે કરી લીધી. હવે કુદરત એના ટાઈમે એને સરખું કરીને છોડશે. કારણ કે આજે બગડ્યું એ કુદરતે જ બગાડ્યું, પણ કુદરતે બગાડ્યું કારણ કે એમાં અહંકારનો અજ્ઞાનતાથી હસ્તક્ષેપ હતો, અજ્ઞાન પ્રયોગ હતો, જેના કારણે આજનો એ વ્યવહાર ભૂલવાળો થયો. એટલે આજે આપણે એનું કારણ સુધારી લઈએ ઉપયોગથી, એટલે એ વ્યવહાર ચોખ્ખો થઈને જ રહેશે. વહેલો મોડો પણ ચોખ્ખો થઈ જશે. એટલે
આપણું કામ આ થાય છે કે આખા દિવસના વ્યવહારમાં ઘરના લોકોને જ આપણે તરછોડતા હોઈએ છીએ. એટલે ત્યાં ઘરના લોકો માટે તો છે ને 4 જણા હોય ને તમે 5મા હોય વખતે તો દિવસના એટલીસ્ટ 10 મિનિટ થી 1 કલાક લગી 10 મિનિટ દરેક નામાં શુદ્ધાત્મા જોવાના, એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી ધર્મપત્ની છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. વ્યવહાર દ્રષ્ટિથી દીકરો છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. વ્યવહાર દ્રષ્ટિથી પુત્ર વધુ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. વ્યવહાર દ્રષ્ટિથી પૌત્ર છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આ શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી નિર્દોષ દ્રષ્ટિ છે, ગજબની દ્રષ્ટિ છે કે જે દ્રષ્ટિ થકી ગમે તેવો બગડેલો વ્યવહાર ઓલ રાઈટ થઈ જાય એમ છે. દાદા કે અમે તો કરતા ભાવે ચોખ્ખું કરતા કરતા આવ્યા અને તમને તો અક્રમ વિજ્ઞાન મળ્યું, એટલે સીધો પરમાત્મા યોગ મળ્યો અને એ પરમાત્મા યોગના બળથી તમારે હવે આ વ્યવહાર લાગેલો વ્યવહાર ચોખ્ખો કરી દેવાનો છે. એટલે એનું પહેલું એક પ્રમાણ એવી રીતે આવે છે કે આપણા પૂતગલ સિવાય આપણી દ્રષ્ટિ કોઈના પૂતગલ પર હોવી ન ઘટે. અને જો સામાના પર દ્રષ્ટિ કરવી હોય તો એમના શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવી. કારણ કે સામાનું પૂતગલ જોવાથી આપણો ઉપયોગ બગડી જાય. એટલે દાદાએ સમજાવી દીધું કે તમારે સામાના પૂતગલ જોડે કોઈ લેવા દેવા નથી. એટલે કે લેવા દેવા નથી એટલે શું? એ સામાના પૂતગલ જોડે તમારા પૂતગલનો જે કોઈ હિસાબ છે એ જે તે રસ્તે પૂરો થઈને જ રહેશે. જે તે રસ્તે પૂરો થઈને જ રહેશે. લાખ પ્રયત્ને પણ એને તમે અટકાવી શકવાના નથી. અને લાખ પ્રયત્ને કશું કરવું હશે તો થઈ શકવાનું નથી. એટલે અને બહુ સારી રીતે આપણે સમજી જવાનું છે. એને શું કહેવાય કે આપણને વિજ્ઞાન જે મળેલું છે ને એ સિદ્ધાંત સ્વરૂપે સૂત્ર સમાન મળેલું છે. 5 આજ્ઞા એ સિદ્ધાંત છે. એ 5 સૂત્રો આપણને મળેલા છે. હવે એ સૂત્રોનું આપણા જીવન વ્યવહારમાં, આપણા મન વચન કાયાના વ્યવહારના સંબંધમાં અને એના પરિણામોમાં એનું ભાષ્ય કરવાનું છે, એનું ઇલેબરેશન કરવાનું છે. તે ઇલેબરેશન કરવાથી, વિસ્તાર કરવાથી એ સૂત્ર, એ સિદ્ધાંત આપણે જીવતા જઈશું. અને જીવાયેલો સિદ્ધાંત પછી એ જ આજ્ઞાનું, એ જ દાદાનું, એ જ મહાવીર ભગવાનનું પ્રમાણ આપશે. એટલે આપણે શું કહીએ કે સંસાર માટે બહુ જીવ્યા આવે અને કશું હાથમાં આવ્યું નહીં. હવે મોક્ષ માટે જીવી જવું છે. અને તે પણ લક્ષ્ય શું? કેન્દ્રવર્તી લક્ષ્ય શું? કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, એ લોકોને આ વિજ્ઞાન મળે, લોકોને આ સમજણ પ્રાપ્ત થાય કે દાદાની સમજણથી જીવી જવાથી આપણને તો મહી શાંતિ થશે જ, પણ એના લીધે જે સામાન્ય એનો લાભ મળે છે એ ખૂબ કલ્યાણકારી છે, પોતાના માટે પહેલું. એટલે આ રીતે આપણે બધા તરછોડના જવાબ આપણે આ રીતે ફેરવી દેવાના છે. પેલું તો લિસ્ટ કરી નાખો કે તમને કેટલા લોકો નથી ગમતા. અને નાનું લિસ્ટ કેટલા લોકો ગમે છે તેનું કરજો. ને મોટું લિસ્ટ કેટલા લોકો નથી ગમતા તેનું કરજો. અને પછી 1 by 1 એ બધાના શુદ્ધાત્મા જોવાનો, પુરુષાર્થ કરવાનો,
ગોઠવણી કરવાની, ભલે 5 મિનિટ 10 મિનિટ, 1 વખત 2 વખત, પણ એ ધીમે ધીમે આખી આપણી સામા તરફ જે આપણી નેગેટિવિટી છે ને જે બધી જતી રહેશે. એટલે જેમ હમણાં હું બોલ્યો એવી જ રીતે તમારે બોલવાનું ને તમારે તમારું બોલેલું સાંભળવાનું. એટલે એ બોલવામાં કઈ ભૂલ થાય છે, સમજમાં કઈ ભૂલ થાય છે કે નહીં, એ તમને સમજાશે. ખ્યાલ આવ્યો? દીપકાનંદજી, હા એ બરાબર છે, પણ ઘણી વાર શું થાય છે, આપણે કોઈ માણસ પસંદ ના હોય તો એમ થાય કે ચાલો એની સાથે હવે બહુ જચેત કરવી નથી, હા, તો એનાથી થોડું દૂર રહેવાની આપણે એટલે ટ્રાય કરીએ કે ભાઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્લેશ વિથ હિમ, અને મારી સંભાવે નિકાલ કરી નીકળી જાઉં. એ ચાલે કે ના? એ બરાબર કહેવાય? એ સંભાવ્ય નિકાલ નથી, પણ એ ટેમ્પરરી ઉપાય છે. એ જ્યારે તમે ફાઇલને હેન્ડલ નથી કરી શકતા, તમારી તૈયારી નથી, ટૂંકમાં યુ આર નોટ રેડી ફોર ઇટ, તો ના, આવી એની રીતે આપણે પ્રકૃતિ એની ખબર છે આપણે, એટલે આપણે નથી, કે એને આપણે થોડી ખબર હોય તો એમને એમનાથી દૂર રહેવાની જરૂરત નથી. ખબરનો મતલબ એ છે કે એમની પ્રકૃતિને ઓળખીને તમે તમારો જીવન વ્યવહાર કરો, કે જેથી હા કરીને એ that- એમિકેબલ થાય. that's what I was meaning. ઓકે બરાબર. ભલે પણ ટેમ્પરરી તમે દૂર રહો ને તો એ ખોટું નથી. જ્યાં સુધી તમારી શક્તિ ખુલ્લી થતી નથી ત્યાં સુધી તમે દૂર રહો તો એ ખોટું નથી. પણ ધીમે ધીમે બેક ઓફ અવર માઇન્ડ આપણે અંદર નક્કી રાખવાનું છે કે આખરે તો શક્તિ પ્રગટ કરવી પડશે. એટલે એ શક્તિ કોણ પ્રગટ કરી આપશે? એમની જ અંદરના શુદ્ધાત્મા ભગવાન પાછા આપણે શક્તિ માંગવાની છે. બરાબર. અરે એટલું બધું વિજ્ઞાન આપણને મળ્યું છે ને કે દાદાએ કોઈ ખૂણો અધૂરો કાચો રાખ્યો નથી. દસમું કઈ આવી ગયા છે? યસ, વેરી ગુડ. એમને બોલાવો. હજી છે અશ્વિનભાઈ આપણી બોલો. હા, જય સચ્ચિદાનંદ. કોઈને તરછોડીને મોક્ષે ના જવાય, માટે ચેતજો. દાદા ભગવાન કહેતા હતા ને કે ભાઈ દરેકનો ક્લેમ પૂરો થશે, દરેક જગ્યાએથી તમને એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપશે, પછી જ મોક્ષે જવાશે. માટે કઈ પણ વસ્તુ તરછોડશો નહીં. તરછોડશો શેના આધારે? તો કે આપણે પ્રકૃતિને સેટ નથી થતું, એના આધારે આપણે તરછોડીએ છીએ એને આપણે ના કરીએ છીએ. એવી રીતે ઘણી જગ્યાએ ખાવાની બાબતમાં હોય, સ્થૂળ વસ્તુની બાબતમાં બી હોય છે, અને બીજું જે આપણે વ્યવહારમાં આવે છે એ લોકો જોડે હોય છે. તો કે બંને જગ્યાએ જ્યાં જ્યાં આપણે તરછોડ વાગીએ છીએ તો પહેલા તો એ આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે આપણે કઈ કઈ જગ્યાએ વસ્તુને તરછોડીએ છીએ. ખાવાની બાબતમાં છે કે ભાઈ રહેવાની બાબતમાં છે, પછી વ્યક્તિ સંબંધી, એ જેટલું દેખાશે એટલું આપણે ક્લિયર કરતા જઈશું. એટલે કઈ ફાઇલોના સંભાવ્ય નિકાલ સ્વરૂપે ક્લિયર કરતા જઈશું તો કે મોક્ષે જવાશે. બાકી મોક્ષે જવાશે ને દરેકને એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. એમાં ઘરના ખાસ સભ્યો માટેનું ખાસ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે સામાના દિલમાં આપણે જગા કરી લેવાની. અને દિલનો દરવાજો હંમેશા ખુલ્લો હોય, પણ આપણે માથા થકી જઈએ છે અને માથું અથડાયા કરે છે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખજી, we can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર